ધારી તાલુકાના 5 ગામના સરપંચોએ સ્પષ્ટતા કરી આમ આદમી પાર્ટીમાં જોડાવાની વાતને નકારી કાઢી। આમ આદમી પાર્ટીના જવાબદાર કાર્યકરોએ પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે પાર્ટીના નેતાઓની હાજરીમાં પાર્ટીના નેતાઓનો વિશ્વાસ જીતવા માટે ખોટા ગતકડા બનાવ્યા। ધારી તાલુકાના 5 જેટલા સરપંચોને ખોટી રીતે બદનામ કરવા માટે અને રાજકીય નેતાઓના વાલા થવા માટે મીડિયા સમક્ષ ખોટી માહિતી આપી સસ્તી પ્રસિદ્ધિ મેળવી। ગોપાલ ઇટાલિયા, કાંતિભાઈ સતાસિયા, નિકુંજ સાવલિયા, બ્રિજરાજસિંહ સોલંકી અને મનોજભાઈ સોરઠિયાની હાજરીમાં જે સરપંચોની નામાવલીની જાહેરાત કરવામાં આવી જે લિસ્ટ મીડિયાને આપવામાં આવેલ એ બિલકુલ ખોટું હતું તેવા હાલ સમાચાર મળેલ છે અને સસ્તી પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર બેજવાબદાર આગેવાનની સામે નારાજગી સાથે એક પછી એક સરપંચો નિવેદન આપી રહેલ છે એ પણ સાંભળો। તો સર તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીમાં જોડાણ એ એક એવી વાત છે કે એ લોકોએ પહેલાં તો મને કોઈ સંપર્ક કર્યો નથી, એ લોકોનો કોઈ મારામાં સંપર્ક નથી કે કોઈથી ટેલિફોનિક વાતચીત નથી થઈ કે ના તો અમે કોઈથી ભેગા થયા છીએ। આ તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારું નામ એ લોકોએ સીધું ચડાવી દીધું છે કે રાહુલભાઈ હરખાણી કે જેઓ પ્રભારી છે, પણ એ પ્રભારી છે એથી તો ટેલેન્ટ લોકો પાર્ટીમાં છે અને જોયા કારવા વગરના સીધા એમનું નામ ચડાવી દે છે, સરપંચોને બદનામ કરવાની કોશિશ કરે છે। તો હું એને મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે પહેલાં તમે તમારી પોઝિશન સંભાળો, ત્યાર પછી બીજાના નામ લખો। આ નામ પાછળ ચડાવવા પાછળ કોનું હાથ રાહુલભાઈ અરખાણી સિવાય બીજું કોઈ, કારણ કે પ્રભારી પોતે જ છે, એટલે પોતે પ્રભારી હોય એ જ નક્કી કરી શકતા હોય ને, એના પ્રભારી છે અમરેલી જિલ્લાના। આપનું નામ? મારું નામ હસમુખભાઈ। શું હોદ્દો છે આપનો? અત્યારે મારી પાસે સરપંચનો હોદ્દો છે, હું ડાંગાવદર ગામનો સરપંચ છું। નમસ્કાર, હું માધુપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે કામ કરું છું। 25 તારીખે જે ધારી તાલુકામાં આપની જે રેલી થઈ હતી એમાં મારું કારણ વગરનું નામ જોડાણ કરેલું છે। અમારા ગામના કોઈ પણ સભ્ય એ રેલીમાં કે સ્થળ ઉપર છે નહીં। અમારું તમામ ગામ ભાજપ સાથે જોડાયેલું છે। ભાજપે ગ્રામ પંચાયતને ઘણા બધા કામો પણ આપેલા છે અને આવતા સમયમાં પણ ગામને વધુમાં વધુ કામ મળશે એવી અમારી કોશિશ છે અને વધુ કામ અમારા ગામ પ્રત્યે આવે, જે પેન્ડિંગ કામોની જે રજૂઆતો છે એની પણ અમે ફોલોઅપ લઈએ છીએ અને મારું જે નામ જોડ્યું છે આમાં આપ પ્રત્યે આપમાં એ હાવ તદ્દન પાયા વિહોણું છે અને ખોટું નામ મારું છે। અમે હર હંમેશ ભાજપ સાથે જ છીએ। નમસ્કાર, હું માધુપુર સભ્ય હરકિશન મનસુખભાઈ સભાયા, અમારા ગામના સરપંચ શ્રી વિક્રમભાઈ તથા મેહુરભાઈ એમનું કામ કરી રહ્યા છે। આજ રોજ જાણવા મળેલ કે ભાઈ આમ આદમી પાર્ટીની મિટિંગ ધારી થયેલી, એમાં આજુબાજુના ગામના સરપંચોનું નામ ખોટી રીતે સામેલ કરેલું છે, એ બધું તદ્દન ખોટું છે। આજે અમારા ગામમાં કોઈ ચર્ચા બાબત થઈ જ નથી, એ તદ્દન ખોટું ઉપજાવેલું છે। આજે અમારા ગામમાં તદ્દન હાવ ખોટી પાયા વિહોણી વાત છે અને અમારા ગામમાં વિક્રમભાઈ સરપંચ આજ રોજ હાલ તબક્કે સુપર કામ કરી રહ્યા છે। ગ્રાન્ટમાં લેવલ કામ, પંચાયતની ઓફિસો, આરસીસી બ્લોક બધું કમ્પ્લીટ કરી રહ્યા છે। આ તદ્દન સરપંચોને ભરમાવવા માટેનું એક આખું કાવતરું રચેલું છે। આમાં આમ આદમી પાર્ટીમાં અમારા ગામમાંથી એક પણ વ્યક્તિ જોડાવા માગતો નથી અને હું છે એ આ વસ્તુની અમને ખબર નથી। એ બદલ ખૂબ ખૂબ આભાર।